શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ, જ્યારે બાળક કોઈ સમસ્યા પર વિવિધ દ્રષ્ટિકોણથી એકસાથે વિચારી શકે છે અને કેન્દ્રીકરણની મર્યાદામાંથી મુક્ત થાય છે, ત્યારે તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ: વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રેશન। પ્રશ્ન 2। અમેરિકન મનોવૈજ્ઞાનિક ડેવિડ આસુબેલના અર્થપૂર્ણ અધ્યયન સિદ્ધાંતમાં, નવી વિષયવસ્તુ શીખવતા પહેલા વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનને જાગૃત કરવા માટે શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? જવાબ: એડવાન્સ ઓર્ગેનાઇઝર। પ્રશ્ન 3। શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાની અસ્વીકાર્ય કે દબાયેલી લાગણીઓને સભાન મનમાંથી સંપૂર્ણપણે ભૂલી જાય છે, અજાગ્રત મનમાં આપોઆપ જતી રહે છે, જે દમન કરતા પ્રકૃતિમાં તદ્દન કુદરતી અને અજાણતા થતી પ્રક્રિયા છે? જવાબ: શમન, સુપ્રેશન, ફોરગેટિંગ। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અંતર્ગત શાળાના તમામ સ્તરે કયા પ્રકારના શિક્ષણ મોડલને પ્રોત્સાહન આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં કલા અને વિજ્ઞાન વચ્ચેના ભેદભાવો દૂર થાય છે? જવાબ: બહુવિદ્યાશાખાકીય શિક્ષણ, મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન। પ્રશ્ન 5। શૈક્ષણિક મૂલ્યાંકનમાં જ્યારે કોઈ પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો સમગ્ર અભ્યાસક્રમના તમામ એકમો અને મુદ્દાઓને સમાન રીતે આવરી લેતા હોય, ત્યારે તે કસોટીનો કયો લક્ષણ કે ગુણધર્મ કહેવાય છે? જવાબ: વ્યાપકતા, કોમ્પ્રહેન્સિવનેસ। પ્રશ્ન 6। અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગ માં સૌથી પ્રાથમિક અને નીચલા સ્તરનું શિક્ષણ કયું ગણાવવામાં આવ્યું છે? જવાબ: સંકેત શિક્ષણ, સિગ્નલ લર્નિંગ। પ્રશ્ન 7। બાળવિકાસના સંદર્ભમાં, બાળકના શારીરિક વિકાસની ગતિ કયા તબક્કા દરમિયાન સૌથી તીવ્ર અને ઝડપી જોવા મળે છે? જવાબ: શિશુઅવસ્થા અથવા પ્રારંભિક બાળપણ, ઇન્ફન્સી, અર્લી ચાઇલ્ડહુડ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ અંતર્ગત રાજ્ય સરકારો અને સ્થાનિક સત્તાતંત્રો માટે શાળા ન જતા બાળકોને તેમની ઉંમર મુજબના યોગ્ય ધોરણમાં પ્રવેશ આપવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે? જવાબ: કલમ 4। પ્રશ્ન 9। હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ, શરીરના હલનચલન પર અસાધારણ કાબૂ ધરાવતા અને અંગોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરનારા વ્યક્તિઓ, જેમ કે નર્તક, રમતવીર કે સર્જન, માં કયા પ્રકારની બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ: શારીરિક ગતિલક્ષી બુદ્ધિ, બોડલી કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત શિક્ષક દ્વારા વર્ગખંડમાં ચાલતા પાઠની વચ્ચે અચાનક વિરામ લેવો, હાવભાવ બદલવા કે સ્થાન પરિવર્તન કરવું એ કયા કૌશલ્યના પેટા ઘટકો તરીકે ઓળખાય છે જે વિદ્યાર્થીઓનું ધ્યાન જાળવી રાખે છે? જવાબ: ઉદ્દીપક પરિવર્તન કૌશલ્ય, સ્ટિમ્યુલસ વેરિએશન સ્કિલ।